નમસ્કાર। ખાનગીકરણ નું નામ પડે ને એટલે લોકોને એક ડર લાગે છે, લોકોમાં સવાલો ઊભા થવા લાગે છે અને ખાનગીકરણથી લોકો હવે એ ડરી રહ્યા છે કે કોઈ પણ સરકારી યોજનાનું જ્યારે ખાનગીકરણ થતું હોય ત્યારે લોકોમાં એક ભય જોવા મળતો હોય છે। દિવસે ને દિવસે ખાનગીકરણ એ વધી રહ્યું છે અને ખાનગીકરણ એ શિક્ષણમાં પણ હવે એટલું જ મહત્વનો ભાગ બની ગયો છે। શિક્ષણમાં ખાનગીકરણ તો ઘણા વર્ષોથી આવી ગયું, પરંતુ હવે સરકારી શિક્ષણ, સરકારની જે જવાબદારી છે, ધોરણ 1 થી 12 સુધી સરકારી શાળાઓમાં, ગ્રાન્ટીનેટ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પરંતુ હવે આ સરકારી શિક્ષણ પણ એ ખાનગી થવા જઈ રહ્યું છે। વિદ્યાર્થી દીઠ સરકાર એ શાળાઓને પૈસા ચૂકવી દેશે અને ત્યારબાદ શાળાઓને સરકારે વિદ્યાર્થી દીઠ પૈસાની ચૂકવણી કરશે। ત્યારે લોકોને આ જે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે। સીધું અને સટ સાથે હું છું કિશન કાટેલિયા અને વાત કરીશું જ્ઞાન સેતુમાં કેટલું જ્ઞાન। આપણી શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી શાળાઓનો જે હિસ્સો છે એ 60% પણ વધારે છે। વિદ્યાર્થીઓ, વાલીઓ પોતાના બાળકોને એ ખાનગી શાળાઓની અંદર જ મોકલે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર મહાનગરપાલિકાઓમાં રહેતો ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગીય પરિવારે હજુ પણ ક્યાંક સરકારી શાળાઓમાં પોતાના બાળકોને મોકલે છે। એટલે કે 40% હિસ્સામાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે 60% હિસ્સામાં વિદ્યાર્થીઓ એ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે। પરંતુ હવે રાજ્ય સરકારને એવું લાગે છે કે ગમે એટલું કરો, ગમે તેવા સારા શિક્ષકો મૂકો, ગમે તેટલી સારી યોજનાઓ લાવો, પરંતુ સરકાર એ ક્યારેય સરકારી શાળાઓને નહીં સુધારી શકે। સરકારી શાળાઓનું પરિણામ એ ક્યારેય ઊંચું નહીં આવે। સરકારે અનેક યોજનાઓ કરી, હા, દરેક ગામની અંદર પ્રાથમિક શાળાઓ છે, સેકન્ડરી, હાઈ સેકન્ડરી શાળાઓ છે, પરંતુ તેમ છતાં પણ એ શાળાઓનું પરિણામ એ ઊંચું નથી આવતું અને સરકારે ડે સ્કૂલ કરી, મિશન સ્કૂલો કરી, મોડર્ન સ્કૂલો કરી, એકલવ્ય સ્કૂલો કરી અને સાથે જ કસ્તુરબા ગાંધી જેવી વિદ્યાલયો પણ બનાવી, અનેક ગ્રાન્ટીનેટ શાળાઓ પણ બનાવી, પરંતુ આમ કર્યા છતાં પણ જે સરકારી શાળાનું જે સ્ટાન્ડર્ડ બનવું જોઈએ, સરકારી શાળામાં લોકો ભણવા જાય તેવી લોકોને ઈચ્છા થાય, એ જે વસ્તુ થવી જોઈએ આટલું કર્યા પછી પણ લોકોને સરકારી શાળા પ્રત્યે પ્રેમ નથી। લોકોને ખાનગી શાળામાં જ હજુ પણ મોહ છે અને એટલે સરકાર હવે એક સરસ મજાની સ્કીમ લાવી છે, એનું નામ છે જ્ઞાન સેતુ। પરંતુ પ્રારંભ પૂર્વે જ સવાલોના ઘેરામાં સરકારનો આ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ એ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 400થી વધુ જે જ્ઞાન સેતુ શાળાઓ છે એ જ્ઞાન સેતુ શાળા એ ખોલવાનો રાજ્ય સરકારનો પ્રોજેક્ટ છે। રાજ્ય સરકાર એ સ્કૂલો 400થી વધુ સ્કૂલ શરૂ કરવાનો જે લક્ષ્યાંક છે એ છે। રાજ્યમાં 75 જ્ઞાન શક્તિ સ્કૂલ ખોલવાની પણ રાજ્ય સરકારની યોજના છે, પરંતુ અખિલ ગુજરાત સંચાલક મહામંડળ એ તેનો વિરોધ કરી રહ્યો છે। તેમનું કહેવું છે કે સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાનો જે આરોપ છે એ સરકારની સામે લાગ્યો છે। સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મોકલવાનો હેતુ છે। ધોરણ 5 બાદ વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ હેઠળ શાળામાં મોકલવામાં આવશે। જ્ઞાન સેતુ સ્કૂલનું સંચાલન એ ખાનગી સંસ્થાઓ કરશે। જ્ઞાન સેતુ સ્કૂલના વિદ્યાર્થી દીઠ 20,000 ફી એ ખાનગી સંસ્થાઓને નજીવી ફીમાં શિક્ષણ સાથે બાંધછોડ નહીં કરે, એની શું ખાતરી? આ પ્રોજેક્ટથી સરકારી શાળાઓ બંધ થઈ જશે તેવું પ્રિયવદન કોરાટનું કહેવું છે। આ ઠરાવ શિક્ષણના વ્યાપારીકરણને ઉત્તેજન આપનારો છે, સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાનો હેતુ છે તેવું પ્રિયવદન કોરાટે કહ્યું છે। શિક્ષણના અહિત કરનારો આ ઠરાવ છે। જો સરકાર એ માત્ર 500 વિદ્યાર્થીઓની જો ગણતરી કરવાની હોય કે જે સરકારી શાળાઓ છે, એ સરકારી શાળામાં
ધોરણ 1 થી 5 અભ્યાસ કરનારો વિદ્યાર્થી એ પોતાની પરીક્ષા આપી અને ત્યારબાદ આ જે જ્ઞાન સેતુ સ્કૂલ છે તેમાં પ્રવેશ મેળવી શકે છે. જ્ઞાન સેતુ શાળાઓને થાય એની સામે અમારો વિરોધ નથી, પણ નબળા વિદ્યાર્થીઓ માટે કોઈ યોજના હોઈ શકે, બીમાર માટે દવાખાના હોઈ શકે, હોશિયાર અને સાજા માણસ માટે દવાખાના કે શાળા ન હોઈ શકે. એટલે એની પદ્ધતિ છે એની સામે અમારો વાંધો છે. આજે એમાં 35 વિદ્યાર્થી રાખવાની વાત છે, તો અમને ગ્રાન્ટેડ શાળાઓને 9 થી 12માં 35 રાખવા દે અને એમાં ખર્ચ કરે છે એવું યોગ્ય ભૌતિક સુવિધા અને શિક્ષણ માટે અમને ગ્રાન્ટ આપે તો અમારી તમામ શાળાઓ 5400 શાળા જ્ઞાન સેતુ જ શાળાઓ છે. જે અમને 60 વિદ્યાર્થી ભણાવવાનું કહેવામાં આવે છે. 60 થી ઓછા વિદ્યાર્થી તમારા વર્ગ બંધ કરવામાં આવે, શાળાઓ બંધ કરવામાં આવે છે. આવનારા દિવસોમાં આવા પ્રોજેક્ટ આવ્યા કરશે તો ગામડે અને છેવાડાના ગામમાં શાળાઓ બંધ થશે, ગરીબ બાળક ક્યાં ભણવા જશે? આ અમારો પ્રશ્ન. સરકાર એ ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે સારું શિક્ષણ મળી રહે તેના માટે આ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ લાવી છે, પરંતુ મેં આપને કહ્યું ને કે ખાનગીકરણ આવે ત્યાં સરકાર સામે સવાલો ઊભા થાય છે અને જે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ છે તેની સામે પણ ચોક્કસ સવાલો ઊભા થાય છે કે શું જ્ઞાન સેતુ પ્રોજેક્ટ એ શિક્ષણનું વ્યાપારીકરણ નહીં કરે? શું જ્ઞાન સેતુ પ્રોજેક્ટથી સરકારી શિક્ષણ એ ખતમ થઈ જશે? આ પણ એક અહીં સૌથી મોટો સવાલ છે. અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળનો વિરોધ સરકાર સમજશે ખરી? ખાનગી સંસ્થાઓ નજીવી ફીમાં શિક્ષણ સાથે બાંધછોડ નહીં કરે તેની શું ખાતરી? જ્ઞાન સેતુમાં હોશિયારના બદલે નબળા વિદ્યાર્થીઓને પ્રવેશ કેમ નહીં? કારણ કે નબળો હોશિયાર બને ખૂબ મહત્વનું છે. સરકારી શિક્ષણ વ્યવસ્થા ખતમ થવાના આરોપમાં કેટલું તથ્ય? શું જ્ઞાન સેતુ પ્રોજેક્ટ એ વેપારીકરણ માટે બનાવવામાં આવ્યું છે કે પછી ખરા અર્થમાં જે વિદ્યાર્થીઓ છે કે જે સારું શિક્ષણ મેળવી શકે? સરકાર એમ કહે છે કે અમે ધોરણ 1 થી 5ની અંદર સરકારી તેમજ જે ગ્રાન્ટીનેટ શાળાઓ છે એ ગ્રાન્ટીનેટ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને અમે પ્રવેશ આપીશું, એ પણ પ્રવેશ પ્રક્રિયાના આધારે કે તેમની પહેલા એક્ઝામ લેવામાં આવશે, પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ આવા વિદ્યાર્થીઓને તાલુકા દીઠ એક જ્ઞાન સેતુ શાળા બનાવવામાં આવશે. એ જ્ઞાન સેતુ શાળામાં જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એ જ્ઞાન સેતુ શાળાની અંદર અભ્યાસ કરશે અને સારા વિદ્યાર્થીઓ આખા તાલુકામાંથી જે સરકારી શાળાઓ છે તેમાંથી આખા તાલુકામાંથી સરકારી શાળાના વિદ્યાર્થીઓને એક જગ્યાએ ભેગા કરવામાં આવશે અને ત્યારબાદ જે આ પ્રોજેક્ટ છે તે કોઈ ખાનગી સંસ્થા ચલાવશે અને તે સંસ્થાએ 20,000 રૂપિયા એ વિદ્યાર્થીઓના ભાગરૂપે સરકાર પાસેથી લેશે. તો અનેક સવાલો છે કે ક્યાં સુધી પ્રોજેક્ટ ચાલશે, એની શું ખાતરી કે જ્યાં લાખ થી 2 લાખ રૂપિયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે પૈસા વસૂલે છે એ સ્કૂલો 20,000 રૂપિયામાં કઈ રીતે ભરશે? એ પણ એક સૌથી મોટો સવાલ છે. અચ્યુતભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, અચ્યુતભાઈ દાણી આપણી સાથે જોડાયા છે. અચ્યુતભાઈ આપ આવો. અને આજે કિરીટ જોશી પણ આપણી સાથે જોડાયા છે, નરેશ શાહ પણ આપણી સાથે જોડાયા છે. આ તમામ જે મહાનુભાવો છે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા દાણી સાહેબ, મારો તમને સવાલ છે કે સરકારી શાળાઓ એને સરકાર નથી સુધારી શકતી એટલે હવે આ પ્રકારની જે પ્રોજેક્ટ છે લઈને આવી છે સરકાર? આપણે શિક્ષણને જોઈએ ને તો શિક્ષણને આપણે વર્ષોથી એવું વિચારી રહ્યા છીએ કે શિક્ષણ આપવાની સંપૂર્ણ જવાબદારી એ સરકારની જ છે. ઇટ ઇઝ અ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બેઝિકલી. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભાઈ શિક્ષણ માટે કોઈ પણ પગલું સરકાર દ્વારા જ્યારે ભરવામાં આવતું હોય છે તો એની પાછળ ઘણી બધી થોટ પ્રોસેસ લાગતી હોય છે. એવું નથી કે સરકારે અચાનક જ નિર્ણય લઈ લીધો છે કે સરકારે એવું કીધું છે કે ભાઈ ચલો આપણે આ વસ્તુ કરી જ લેવી છે કે આ કરી લઈએ કે એ એમની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે એવું જોયું છે કે ધ પ્રાઇવેટ પ્લેયર્સ ઇન ધી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી હેવ બીન એબલ ટુ ડુ અ ગુડ જોબ. એ લોકોએ સારું કાર્ય કર્યું છે, એ લોકો વધારે સારું પરિણામ લાવી શક્યા છે ફોર વોટ એવર રીઝન્સ ઇટ મે બી. એટલા માટે હવે જ્યારે આ એક પ્રોગ્રેસિવ સરકાર જે છે એ આપણી થોડીક પ્રોગ્રેસિવ છે એવું મને લાગે છે, એવું મારું પોતાનું અંગત
રીતે મારું મંતવ્ય એવું છે કે એ એવી રીતે જોઈ રહ્યું છે કે ઇફ દેર ઇઝ અ સ્કિલ સેટ અવેલેબલ વિથ સમબડી વિચ ઇઝ બેટર દેન ધી એક્ઝિસ્ટિંગ વન, આપણી પાસે છે એના કરતાં અગર કોઈની પાસે વધારે કાર્યદક્ષતા કે કાર્યકુશળતા છે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને કઈ રીતે આખા સમાજનું એજ્યુકેશન ક્ષેત્રે વ્યવસ્થિત રીતે ઘડતર કરી શકાય. એટલે એના આધારે કદાચ આ મોડલનું જે રચના કરવામાં આવી છે એનું બેઝ આ હોઈ શકે છે. પણ એનો મતલબ એ પણ નથી કે સરકાર પોતાના હાથ ઉપર કરી લે અને આ કામ અન્ય કોઈને સોંપી દે, એવું બિલકુલ પણ નથી. આઈ વોઝ રીડિંગ થ્રુ ધ ડ્રાફ્ટ ઓલ્સો અને આઈ ફીલ કે ઇટ ઇઝ નોટ સો. બિલકુલ અચ્યુતભાઈ, હું તમારી પાસે આવીશ. કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, સરકારી શાળાઓના શિક્ષકોનો પગાર આવડો, ખૂબ મોટો પગાર, સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ મોટું, પરંતુ જેનું આઉટકમ આવે એ ખૂબ નાનું, કે શિક્ષણ વ્યવસ્થા એકદમ ઓછી. એટલે સરકારને એવું લાગ્યું કે આટલો ખર્ચો અમે કરીએ છીએ એ છતાંય આઉટકમ અમને નથી મળતું. પગાર મોટો, શિક્ષકોના ડિગ્રી મોટી, તમામ મોટું, આઉટકમ નાનું. એટલે એવું લાગ્યું કે કદાચ ચલો આનું પ્રાઇવેટાઇઝેશન કરીએ. એટલે 20,000માં કદાચ આ જ્ઞાન સેતુ વાળો જે સ્કૂલ સંચાલક હશે મહેનત કરે અને સરકારી જે શિક્ષણ વ્યવસ્થા છે એનું પિક્ચર બદલી નાખે. તમે એવું માનો છો કે આ પ્રોજેક્ટથી સરકારી શિક્ષણ વ્યવસ્થાનું પિક્ચર બદલાશે? કિરીટભાઈ. હા, જે જ્ઞાન સેતુ યોજના છે એ ચોક્કસ ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. સરકારી શાળાઓમાં આજે પણ શિક્ષણ તો સારું મળી જ રહ્યું છે. ઘણી બધી એવી સારી શાળાઓ છે, ઘણા સારા શિક્ષકો છે જે ઉત્તમ શિક્ષણ આપે છે. પણ છતાં એમ કહું છું હું કે સૂકા પાછળ લીલું બળે, સૂકા પાછળ લીલું બળે. એમ આ ઘણા બધા સારા શિક્ષકો હોવા છતાં કેટલાક જે ફરજ ચૂક કરવાવાળા, કામથી દૂર ભાગવાવાળા, કામચોરીને આર્થિક ચોરી કરવાવાળા વ્યક્તિઓના કારણે આ એક અસર છે. હું બીજી વાત કે આ યોજનાને હું આરટીઈના વિશાળ સ્વરૂપ તરીકે હું જોઈ રહ્યો છું. આરટીઈ યોજનાના વિશાળ સ્વરૂપ તરીકે આનાથી શું ફાયદો થશે? ફાયદો એ છે કે આજે આપણે મોટા ભાગે એક સમાજમાં એવી ઇમેજ છે કે સરકારી કે જિલ્લા પંચાયતની કે કોર્પોરેશનની શાળામાં સામાન્ય રીતે સ્લમ એરિયાના અથવા આર્થિક સામાજિક પરિવારના બાળકો જ અભ્યાસ કરે છે. બિલકુલ. આ જે યોજના જ્ઞાન સેતુ છે એમાં તમામ પ્રકારના વિદ્યાર્થીઓ આવી શકશે અને સેલ્ફ ફાઇનાન્સ હસ્તક છે. આજે એવું પણ છે કે સરકારી શાળાઓમાં ઇવન આચાર્યો સારું કામ કરવા માંગતા હોય, ગ્રાન્ટેડ શાળામાં મેનેજમેન્ટ સારું કામ કરવા માંગતી હોય, છતાં કેટલેક એની અંદર એમને શિક્ષકોને જે રક્ષણ છે એના કારણે એ યોજનાઓનો અમલ કરતા નથી હોતા. સરકારનું જે આખું નોટિફિકેશન છે એની અંદર મેં વાંચ્યું કે ધોરણ 1 થી 5માં સરકારી અથવા તો ગ્રાન્ટીનેટ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ જ એ આ જ્ઞાન સેતુ સ્કૂલની એક્ઝામ આપી અને તેમાં પ્રવેશ મેળવી શકશે. લોકો સરકારી શાળામાં જવાનું જ પ્રિફર નથી કરતા ને જે લોકો જાય છે એ મજબૂરીવશ જાય છે. એની મજબૂરી છે કે ના યાર મારી પાસે પૈસા નથી એટલે સરકારીમાં ભણવા જાય છે. તો અને એ પણ આપ જાણો છો કે ગામડાની અંદર એક સરકારી સ્કૂલ હોય, ત્યારબાદ એ વિદ્યાર્થીઓ એ ગામડાની અંદર ભણતા હોય છે અને જો હોશિયાર વિદ્યાર્થીઓ પણ ધોરણ 5 બાદ આ પ્રકારની શાળામાં ભણવા જતા રહેશે તો પછી સરકારી સ્કૂલો કઈ રીતે ચાલશે? કિરીટભાઈ જોશી સાહેબ. નરેશભાઈ, સોરી, કિરીટભાઈ સાથે ટેકનિકલ કારણોસર સંપર્ક નથી થઈ છે. નરેશભાઈ, સરકારની આ યોજના કઈ રીતે જોવો છો? જ્ઞાન સેતુ યોજનાને કેટલું જ્ઞાન આપશે આ બાળકોને? નમસ્કાર. ગુજરાત ફર્સ્ટ ને ફર્સ્ટ અપ તો તમે ગુજરાત. બિલકુલ. તો નરેશભાઈ સાથે પણ અચ્યુતભાઈ, સવાલ જે કિરીટભાઈનો હતો એ તમને જ, કઈ રીતે જોવો છો અને આખી જે સિસ્ટમ બનાવવામાં આવી છે કેટલી શિક્ષણ માટે ઉપયોગી આ સિસ્ટમ? મારું પર્સનલી જે માનવું છે, મંતવ્ય મારું આ બાબતમાં એવું છે કે જ્યારે કોઈ પણ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય ત્યારે શરૂઆતમાં એના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હોય ને એને સાથે બોલવા પડે. તમારે એમની પાસેથી ઇનપુટ્સ લેવા પડે, એમના પ્રશ્નો ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને જાણવા પડે અને એને સોલ્વ કરવા પડે. અને આ બાબતે જ્યારે જ્ઞાન સેતુ કાર્યક્રમ તરીકે હું જોઉં છું કે એક પ્રોગ્રામ તરીકે કે સરકારના ઇનિશિયેટિવ તરીકે જોઉં છું તો એ મને ખૂબ યોગ્ય લાગે છે. પણ
એટ ધ સેમ ટાઈમ ધેર આર સમ ગ્રાઉન્ડ લેવલ ડિફિકલ્ટીઝ એઝ યુ હેવ કરેક્ટલી પોઇન્ટેડ આઉટ. તમે જે જણાવ્યું એ પ્રમાણે ઘણા બધા ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. ધેર ઇઝ અ પ્રોબ્લેમ કે ભાઈ આજે કોઈ પણ મધ્યમ વર્ગીય કે ઉચ્ચતરીય મધ્યમ વર્ગીય પરિવાર હોય તો તે પોતાના બાળકને અત્યારે સરકારી શાળામાં મૂકી રહ્યો નથી. આજે જ્યારે છઠ્ઠા ધોરણથી જ્ઞાન સેતુ પ્રોગ્રામમાં બાળકોને લેવાની વાત છે તો ધોરણ 1 થી 5માં જે સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળા છે એના જ વિદ્યાર્થીઓને 6 ધોરણથી આગળ લઈને 12 ધોરણ સુધી તૈયાર કરવાની વાત થઈ રહી છે. એટલે જે પ્રશ્ન છે કે ભાઈ 1 થી 5 ધોરણમાં જે છોકરાઓ આવે છે એ છઠ્ઠા ધોરણથી આ સિસ્ટમમાંથી બહાર નીકળી જશે અને દે વિલ ગો ટુ સમ અધર ઇન્સ્ટિટ્યુશન ફોર ધેર અને સ્ટડીઝ. બીજા એંગલથી પણ જોઉં છું કે જ્ઞાન સેતુથી એવું બને કે વાલીઓ પોતાના બાળકને જ્ઞાન સેતુમાં લઈ જવા માટે સરકારી શાળામાં મોકલે ધોરણ 1 થી, આવો પણ એનો ઇફેક્ટ આવે એવું કંઈ તમે માનો છો? એવું લાગે છે એ પોસિબિલિટી છે. જો ખરેખર જ્ઞાન સેતુ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અને એના જે પર્પઝિસ છે એ અચીવ કરવામાં જો આપણે સફળ રહીએ તો ડેફિનેટલી એવું પણ થઈ શકે કે એક આખો સમૂહ કે આખો પ્રવાહ જે સરકારી શાળા તરફ અત્યારે નથી એ સરકારી શાળા તરફ જઈ શકે છે. અને જો સરકારી શાળાઓનું જો બેઝિક માળખાકીય સ્ટ્રક્ચર આપણે સુધારીએ કે એની ઉપર જો સરકાર આ રીતે કામ કરતી રહે, આજે કદાચ 6 ધોરણથી લઈને 12 ધોરણનું કાર્ય લીધું છે હાથમાં, કાલે કદાચ સરકાર એક ટ્રાયલ રન કે પાયલોટ રન કરીને ધોરણ 1 થી 5 માટે પણ આ જ વસ્તુ વિચારી શકે છે કે આ જ વસ્તુની માળખાકીય કે જે બેઝિક સુવિધાઓ છે એ પ્રોવાઈડ કરવાનું કદાચ વિચારી શકે છે. પણ એટલીસ્ટ દેર હેઝ ટુ બી સમ ટ્રાયલ, અને ટ્રાયલ તરીકે આ પ્રોગ્રામ બની શકે. ઘણા બધા સવાલો હજુ પણ છે અને એમાં સરકારે વર્ક કરવું જોઈએ તો આ સિસ્ટમે કામ લાગશે. એબ્સોલ્યુટલી. બિલકુલ. નરેશ શાહ પણ જોડાયા છે વાલી મંડળમાંથી. નરેશભાઈ, જ્ઞાન સેતુ યોજનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલું જ્ઞાન આપશે ગરીબ ગામડાના બાળકોને? કારણ કે શહેરમાં તો સરકારીમાં કોઈને ભણવું નથી. અવાજ આવે છે? હા, આવે છે. આપ બોલો નરેશભાઈ. હવે જ્ઞાન સેતુ જે આપણા વિનોદ રાવ સાહેબ ચીફ સેક્રેટરી છે એજ્યુકેશનના, એ પ્રોજેક્ટ લઈ આવ્યા છે. વર્લ્ડ બેંકની જે 5000 કરોડ રૂપિયાની જે લોન લઈ આવ્યા છે, આ લોન વાપરવા માટે જ વિનોદ રાવ સાહેબ આ સ્પેશિયલ પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છે. અને ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવાની વાત ચાલે છે. સાહેબ, સરકારી સ્કૂલો આખા વર્લ્ડમાં જોઈ આવો, કેનેડા જુઓ, અમેરિકા જુઓ, ઓસ્ટ્રેલિયા જુઓ, એ લોકો સરકારી કોલેજો ઉપરથી વધારે ચાલુ કરી રહ્યા છે. અને તમે સિટીઝન હોય ને સરકારી સ્કૂલમાં ને સરકારી કોલેજમાં ભણો તો તમારો ચાર્જ ઓછો હોય, અને તમે બહારના ભણવા આવ્યા હોય, તમે સિટીઝન ના હોય તો તમારો ચાર્જ વધારે હોય. તો તમે બહારના જે ફોરેનની જે 100 વર્ષ આગળ નીકળી ગયેલા દેશો જો સરકારી સ્કૂલો બંધ ના કરતા હોય, સરકારી કોલેજો બંધ ના કરતા હોય, તો આ ગવર્મેન્ટ અને આ વિનોદ રાવ, એ કઈ હસ્તી છે વિનોદ રાવ કે ગવર્મેન્ટની સ્કૂલ બનાવવા ઉપર તત્પર રહ્યા છે? શું એમને એવું વળગણ પડ્યું છે? તમે એક સમજો કે આજે શિક્ષકો ક્યાં જશે? MA BEd ભણેલા શિક્ષકો આજે સરકારમાં ભણવું હોય ને તો MA BEd ભણવું પડે, અને એ બી જૂનું MA BEd સાહેબ, અત્યારનું નહીં. તો તમે નવું તમે જ્ઞાન સેતુમાં જે શિક્ષકો પ્રાઇવેટ વાળા છે એ તો 8, 10 ને 12 ચોપડીને BCom ભણેલા પ્રાઇવેટ સ્કૂલો વાળા રાખેલા છે શિક્ષકો. તમે કયા MA BEd વાળા શિક્ષકોને તમે 60,000 રૂપિયા કેવી રીતે પગાર આપી શકશો? પ્રાઇવેટ સ્કૂલ અત્યારે પગાર નથી આપતી તો બાળકોને સરકાર એનું આખું નોટિફિકેશન બનાવશે ને કે કોને રાખવા કોને ના રાખવા. પરંતુ આપ જે વાત કરી રહ્યા છો કે વર્લ્ડ બેંકમાંથી આવેલી ગ્રાન્ટ વાપરવાની છે, પરંતુ આપણે એના પર વાત ન કરીએ કે જ્ઞાન સેતુથી ગુજરાતનું શિક્ષણ કેટલું સુધરશે. નરેશભાઈ, કિરીટભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, સરકારી શાળાઓની આપણે વાત કરીએ તો આ શાળાઓ ચાલે એ બહુ જરૂરી છે, શાળાઓમાં હોશિયાર વિદ્યાર્થી રહે એ જરૂરી છે, પરંતુ જો સરકારને એ કોન્ફિડન્સ આવી ગયો હોય એવું મને લાગે છે કે ના યાર, આ સરકારી શાળાઓથી શિક્ષણ નહીં સુધરે, એટલા માટે આવું કંઈક કરવું પડશે. સરકારે જ્ઞાન સેતુથી માત્ર તાલુકાના 500 વિદ્યાર્થીને ન્યાય આપી શકશે સાહેબ, પરંતુ ખરા અર્થમાં શિક્ષણ સુધારવું હોય તો પાયામાંથી સુધારવું જોઈએ, અને એ પાયો છે ગુજરાત સરકારની પ્રાઇમરી સરકારી શાળાઓ. ત્યાંથી પાયો સુધરી શકે. આ તો માત્ર 500 વિદ્યાર્થીઓને ન્યાય આપવાની વાત છે. બાકીના વિદ્યાર્થીનું શું સાહેબ? એના કારણે તો પાછો શિક્ષણનું સ્તર જે નીચું હતું એનું એ જ રહેશે. માત્ર 500 વિદ્યાર્થી આગળ જશે તાલુકામાંથી. નહીં, આપની વાત સાચી છે, પણ હું એમ કહીશ કે આ યોજનાથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય ભૌતિક સુવિધાઓ ધરાવતી, ગુણવત્તા ધરાવતી શાળામાં તક મળશે, ભણવાની, અભ્યાસ કરવાની તક મળશે. એક વાત આ છે. બીજી વાત કે સરકારે જે યોજના કરી છે કે 20,000 રૂપિયા પર સ્ટુડન્ટ એન્યુઅલ આપવાના છે, 60,000 રૂપિયા પર સ્ટુડન્ટ એન્યુઅલ આપવાના છે, એ આંકડો મોટો છે, પણ એની અંદર સરકારે પોતે પોતાનું નિયંત્રણ પણ રાખવું પડશે કે શિક્ષકો આ પ્રકારની લાયકાતવાળા હોવા જ જોઈએ. શિક્ષકોને
પગાર જે કુલ આવક થઈ એના 75% આપવાની વાત છે, પણ એ પગાર એ પ્રમાણે ચૂકવાયો છે એના માટે યોગ્ય જેક એન્ડ ચેક આપણે ગોઠવવો પડશે, જેથી શિક્ષકોનું શોષણ ન થાય અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે. આ બે વાત જરૂરી છે. વાત રહી ત્રીજી, ફાયદા ઘણા બધા છે, પણ છતાં હું એમ કહી રહ્યો છું કે આજે આપણે સરકારનો ચોક્કસ ધ્યેય છે કે સામાજિક અને શૈક્ષણિક વિસ્તાર પછાત વર્ગના પરિવારોને બાળકોને વધારે ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, એક સારો હેતુ છે. પણ આપણે જ્યારે સ્કોલર વિદ્યાર્થીઓને જ લેવા માટે પસંદ કરીએ કે એન્ટ્રન્સ એક્ઝામ લઈને જ પસંદ કરીએ, તો સરકારના પરિપત્ર પ્રમાણે જે કોઈ પણ પ્રવેશ સમયે આપણે ઇન્ટરવ્યુ લેવાની મનાઈ છે, તો આપણે કઈ રીતે લઈ શકીએ છીએ? બિલકુલ, એ યોગ્ય નથી. RT ના અને કાયદામાં તમામ સ્પષ્ટ પ્રકારના મનાય છે કે તમે વિદ્યાર્થીઓને એકથી કોઈ પાંચના જુદા બાળકોને પ્રકારના ન લઈ ક્રાઇટેરિયા શકો નક્કી પ્રવેશ. કરી મેરિટના ધોરણે પ્રવેશ આપે છે. જી સાહેબ, હા, તો આમાં આનાથી પણ એક સરકારી RT નો સરકારી કાયદો શાળાઓ 8 છે સુધી લાગુ પડે એને છે. ખતરો તો છે. આ જ્ઞાન સેતુ ડે સ્કૂલની વાત છે, તમે માનો છો આનાથી સરકારી શાળાઓ પણ કોઈ શાળાઓ પર ખતરો મંડાયેલો છે? ખતરો જી ચોક્કસ એમાં ખતરો એ પ્રકારનો છે કે શિક્ષકો આજે કામ કરતા હોય કે ન કરતા હોય એ બંનેને અસર થશે. કારણ કે કેટલાક સારી શાળાના શિક્ષકો ખૂબ સારું કામ પણ કરે છે, સરકારી શાળાઓમાં પણ, છતાં ત્યાંના વિદ્યાર્થીઓ જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ આપી જ્ઞાન સેતુ યોજનામાં જોડાશે તો ત્યાં વર્ગ ઘટશે. એ સારા શિક્ષકોને પણ ફાજલ પડવું પડે. ને બની શકે કે આજે આ મર્યાદિત છે આ વર્ષે, આવતા વર્ષે આનાથી ડબલ જવાના છે, એનાથી વધારે જવાના છે. એ કરતાં વિદ્યાર્થીની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટવાની, એટલે વર્ગ સંખ્યા ઘટતા શિક્ષકોનું પ્રમાણ ઘટાડવું પડે અને પરિણામે ફાજલ પડશે. એટલે એ શિક્ષકોને કાં તો સરકારી નોકરી છોડવી પડશે અથવા એમણે ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં ખાલી હોય ત્યાં જવું પડશે. પણ એક વાત ચોક્કસ છે કે શિક્ષણની ગુણવત્તા વધારવા માટેના ચોક્કસ ધ્યેય સાથેની આ એક યોજના છે, એનો લાભ મળશે. પણ સામેલ કરવા જોઈએ, તમામ પ્રકારના વિદ્યાર્થીઓને તક મળે એવી યોજના પણ આમાં હોવી જોઈએ. બિલકુલ. દાણી સાહેબ, અને હા, સરકારને એક ફાયદો છે, સરકારને આર્થિક ફાયદો થવાનો ચોક્કસ. જે અત્યારે જે જિલ્લા પંચાયતની શાળા કે ગ્રાન્ટેડ શાળાઓની શાળામાં વિદ્યાર્થી દીઠ 35,000 થી 40,000 જેટલો ખર્ચ ઓછામાં ઓછો થાય છે, વાર્ષિક ખર્ચ. એમાં 20,000 જ ખર્ચ કરવાનો છે. એટલે ઓવરઓલ શાળાના આ જ્ઞાન સેતુ યોજનાના કારણે સરકારને કરોડો રૂપિયાની બચત પણ થવાની છે. એ પણ એક એની પાછળનો હેતુ હોઈ શકે. નરેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે અમદાવાદ, વડોદરા, સુરતની અંદર લોઅર કેજી, સેકન્ડ કેજીના લાખ રૂપિયા વસૂલવામાં આવે છે, તમને લાગે છે કે 20,000માં આ શાળાઓએ સારું શિક્ષણ આપશે વિદ્યાર્થીઓને? કારણ કે લાખો રૂપિયાનો વેપલો થાય છે, ત્યાં તો 20,000 ખૂબ નાની રકમ છે. સાહેબ, પેલી કિરીટભાઈ જે અત્યારે ગવર્મેન્ટની કાયમ કિરીટભાઈ કોઈ દિવસ વિરુદ્ધ બોલતા નથી. કિરીટભાઈને કોઈ આરટીના બાળકોનો મતભેદ રાખે છે કે નહીં? આનંદ નિકેતન સ્કૂલ વર્ગ બીજામાં બેસાડે છે આરટીના બાળકોને. કેન્દ્ર સરકાર 2009માં ગરીબી અને અમીરી રેખા ભાગીવા માટે એક જ વર્ગમાં અમીર ગરીબ બાળકો બેસી રહે એ માટે લાવી હતી આરટી. આજે આરટીના બાળકોને એડમિશન મળતા નથી, આરટીના બાળકોને અલગ વર્ગ ફંડમાં ભણાવવામાં આવે છે. આરટીના 12,000 રૂપિયા હજુ ચૂકવતા નથી સરકાર. ઘણી સ્કૂલો બૂમ મારી રહી છે કે અમને ચૂકવતી નથી સરકાર, અને ઘણી સ્કૂલના બાકી છે. સાહેબ, આની અંદર એ થવાનું, ચલો આ સરકાર આ લાવી બધા છોકરાઓને સરકારમાંથી પ્રાઇવેટમાં રહી ગઈ, 2 વર્ષ પછી આ સરકાર ના હોય અને આ યોજના પડી ભાગશે તો સાહેબ એ છોકરાઓનું શું? એ પ્રાઇવેટમાં પછી એ છોકરાઓ ભણવાના, પાછા તમારે સરકારીમાં નાખવાના. એટલે તમે ગતકડા શિક્ષણમાં કરવાના બંધ કરી દો. એના કરતા અત્યારે જે સરકારી શિક્ષકો છે એ જ કેમ ના ભણાવે? અત્યારે જે શિક્ષકો આખા ગુજરાતના છે, બીજા શિક્ષકો જોઈએ તો તમે લો 25-50,000, એ શિક્ષકો જ આ બાળકોને જ્ઞાન સેતુમાં ભણાવે. એ કેમ ના થઈ શકે? એ MA BEd ભણેલા, સરકારમાં સારામાં સારું જ્ઞાન લીધેલા શિક્ષકો છે, તમે એમનો લાભ કેમ ના ઉઠાવવાની વાત કરો છો? અને તમે એમ કહો છો પ્રાઇવેટમાં શિક્ષકો ભણાવશે, તો આ મારા ગુજરાતના શિક્ષકોનું શું? એનું અપમાન નહીં? સૌથી મોટું અપમાન ગુજરાતના શિક્ષકોનું થશે કે જે સરકારી શિક્ષક આ સરકારી શાળાઓમાં ભણાઈ અને ટ્યુશન બી નથી કર્યું. બિચારા બાપડા, એ શિક્ષકોને બી ખબર હતી કે હું સાઈડમાં ટ્યુશન કરું, તમારી બીકે એમણે ટ્યુશન બી નથી કર્યું, અને તમારા પગાર ઉપર આજે 25-25 ને 30-30 વર્ષ સુધી એમણે નોકરી કરી છે. શિક્ષકોનું શું? આજે શિક્ષકોની સ્યોરિટી તમે પહેલા બતાવો કે ભાઈ તમને અમે જ્ઞાન સેતુ પછી તમારું આ વસ્તુ સ્યોરિટી કરીશું. સાહેબ, એક બી બાળકને 20,000 આ શાળાઓ ભણાવવાની નથી. ગણવેશ આપશે પ્રાઇવેટમાં. એક મિનિટ હું દાણી સાહેબ તમારી પાસે આવવા માંગીશ. બંને મિત્રોએ શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી, અમુક સવાલો એ સાચા છે.
મારો સવાલ એ છે કે સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી સરકારી શાળાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે, શિક્ષકો પણ ઉપલબ્ધ છે, પાઠ્યપુસ્તકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. આ બધું હોવા છતાં પણ શિક્ષણ નથી સુધરતું, એટલે કે ક્યાંક એડમિનિસ્ટ્રેશનનો અભાવ છે. હવે આ જ્ઞાન સેતુ શાળા ખુલશે અને ત્યાં પણ એડમિનિસ્ટ્રેશન એટલું જ જરૂરી છે, શિક્ષણ વ્યવસ્થા જળવાય અને ત્યાં સારું શિક્ષણ મળે જરૂરી છે. એટલે સરકારને જે ડર છે કે ના હવે શિક્ષણ સરકારી શાળામાં નહીં સુધરે એટલે આવું કંઈક લઈ આવીએ અને પ્રાઇવેટાઇઝેશનથી શિક્ષણ સુધરે, પરંતુ બધું જોવા છતાં સરકારી શાળામાં શિક્ષણ સરકાર નથી સુધારી શકે. શું લાગે છે આ જ્ઞાન સેતુમાં શિક્ષણ સુધરશે? અને મારો સવાલ તમને એ પણ છે કે સરકારને હવે એવું લાગી રહ્યું છે કે ના આ સરકારી શાળાઓમાં અમે ક્યારેય શિક્ષણનું જે સ્તર છે એ ઊંચું નહીં લાવી શકીએ. એટલે આમાં આપણે બે પ્રશ્નો પૂછ્યા અને હું બંનેના વારાફરથી આપને જવાબ આપું. પહેલી એક વસ્તુ તમે જે મને પૂછી રહ્યા છો કે શું આ જ્ઞાન સેતુથી શિક્ષણનું સ્તર સુધરશે? એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, એક મોટિવેટેડ લીડર સાથે. સરકારી શાળાઓમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ. લેટ મી કમ ટુ ધેટ સર. આઈ એમ આન્સરિંગ યોર ક્વેશ્ચન. હું તમારા જ પ્રશ્નનો જવાબ આપું છું કે સરકારી શાળાઓમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સારા શિક્ષકો પણ છે, પણ દેર આર સમ એડમિનિસ્ટ્રેટિવ બોટલનેક્સ ઓર બીજા કોઈ પણ કારણોસર કદાચ ત્યાં જે જગ્યાએ કે જે લેવલે એમને પરફોર્મ કરવું જોઈએ એ કરી શક્યા નથી. અત્યારે એક વખત પૂરતી આ વસ્તુને આપણે માની લઈએ કે થઈ શક્યું નથી, તો એને કરવા માટે શું કરવું જોઈએ? તો એના એક ઉપાયના ભાગરૂપે કે એના એક સોલ્યુશનના એક ઓપ્શન તરીકે આ એક આઈડિયા જે ફ્લોટ કરવામાં આવ્યો છે એવો છે કે જ્યારે બે જે સ્ટેક હોલ્ડર્સ છે એ લોકો સાથે આવે, એ સ્ટેક હોલ્ડર્સ સાથે આવીને સામાજિક હિતનું કામ કરે, અને એજ્યુકેશનથી બેટર બીજું કશું જ નથી આના માટે. એટલે એજ્યુકેશને કોઈક જગ્યાએ બેઝ બનાવીને એની પર કામ તો કરવું જ પડશે, કોઈકને કોઈક ઇનિશિયેટિવ લેવો જ પડશે, અને કોઈ ઇનિશિયેટિવ એ નબળો થશે કે મજબૂત સાબિત થશે એ એના ઇમ્પ્લિમેન્ટેશન વગર ખબર પડવાની નથી. ચર્ચા કરવાથી તો ઘણી બધી વસ્તુઓ છે, કદાચ બે વ્યક્તિ ચર્ચા કરતા હોય, પ્રોજેક્ટ આવે પછી ખબર પડશે કે કેટલો ઉપયોગી છે. અને એના માટે જો તમે જુઓ તો સરકાર પણ એ રીતે કાર્યરત તો છે. જ્યારે આ ધારો કે ઘણા બધા એસોસિએશન્સ છે, ટીચર્સના સંઘ છે, એ લોકોએ સરકારને અપ્રોચ કર્યો છે અને સરકાર ઇઝ ગિવિંગ, સરકાર જે છે એમને સાંભળી પણ રહી છે અને એમને સાંભળીને એમના જે ઇનપુટ છે એ આધારે આમાં એ ચેન્જ કરવા જોઈએ અને કરશે જેવું મારું માનવું છે. જો એ નહીં કરવામાં આવે તો ઇમ્પ્લિમેન્ટેશનમાં 100% પ્રોબ્લેમ થશે. તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા અને આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આ પ્રોજેક્ટ એ વાલીઓ અને વિદ્યાર્થીના હિતમાં હોય. કિરીટભાઈ, દાણી સાહેબ, નરેશભાઈ, આપ તમામે જોડાઈ અને શિક્ષણ માટેની જે ચિંતા વ્યક્ત કરી એ બદલ આપ તમામનો આભાર. દાણી સાહેબ, આપ પણ અહીંયા સ્ટુડિયોથી જોડાયા અને આપનો પર આભાર. તો શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. સરકારને હવે એવું લાગે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણથી કદાચ વિદ્યાર્થીઓનું જે શિક્ષણ સ્તર છે એ ઊંચું નહીં આવે, એટલે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ લાવી છે કે જેમાં 20,000 રૂપિયા એ જે ખાનગી શાળા છે તેને આપવામાં આવશે અને ખાનગી શાળા એ વિદ્યાર્થીઓને ત્યાં ભણાવશે. આ વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 5 સરકારી અથવા તો ગ્રાન્ટીનેટ શાળામાં ભણ્યા હશે. એ વિદ્યાર્થીઓ પોતાના જે પ્રવેશ છે તે પરીક્ષા આપીને આ જ્ઞાન સેતુ શાળાની અંદર પ્રવેશ મેળવી શકશે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે સરકારને કદાચ પોતાની જ જે સરકારી સિસ્ટમ છે એના પરથી ભરોસો ઉડી ગયો છે અને હવે સરકાર પણ પોતાનું જે શિક્ષણ છે એ પ્રાઇવેટ જે ખાનગી શાળાઓ છે એના ભરોસે મૂકી રહી છે, એના ખંભે મૂકી રહી છે. આપણે તો આશા રાખીએ કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એને સારું શિક્ષણ મળે, પણ એ જ્ઞાન સેતુથી મળે કે સરકારી શાળાથી મળે. પરંતુ સીધો અને સટ એક જ સવાલ છે કે સરકાર પોતાની સરકારી શાળાઓને કેમ નથી સુધારતી. સીધું અને સટમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.